સુરતમાં હવે ભવ્ય ખોડલધામ મંદિર અને શૈક્ષણિક સંકુલનું નિર્માણ થશે। ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે અંત્રોલીમાં 40 વીઘા જમીન પર પ્રોજેક્ટની જાહેરાત કરી છે। અહીંયા મંદિરની સાથે શિક્ષણ, આરોગ્ય અને સમાધાન પંચ જેવી સેવાઓ પણ શરૂ કરવામાં આવશે। નવરાત્રી આસપાસ ભૂમિપૂજન બાદ સંકુલનું નિર્માણ કાર્ય વેગ પકડશે, જેનો લાભ સુરતના લેઉવા પટેલ સમાજને મળશે। मध्य गुजरात की अंदर जमीन समाधान कार्य चाली रह्युं छे। ए ज रीते स्टेच्यू ऑफ यूनिटी में जग्या लेवाई गई है अने गईकाले दक्षिण झोन माटे आ भूमिनी भूमिदान करवामां आवेल छे। त्यारे जे संकल्पो खोडलधामना समाजना सेवा माटेना छे ए ज संकल्पो सूरतमां पण चालू रहेशे। खाली मंदिर नहीं रही जता आ संकुल अंदर शिक्षण, आरोग्य અને સમાધાન પંચ જેવા કાર્યો અહીંયા શરૂ કરવામાં આવશે। ખોડલધામના 4 ઝોન છે। ખોડલધામ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત। દક્ષિણ ગુજરાત માટે તૈયારીઓ ઘણા ટાઈમથી અમે કોશિશ કરી રહ્યા હતા, પણ સમયની વાત છે તો સમય માટે ગઈકાલે 42 વીઘા જેટલી જમીન સંપાદન થઈ છે। સાથે સાથે વધુ જગ્યા મળે એની પણ કોશિશ અત્યારે અહીંના લોકલ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી રહી છે। આ સંકુલમાં આસ્થા માટે ભવ્યથી ભવ્ય માં ખોડિયારનું મંદિર બને અને સમાજની સેવા માટે આરોગ્ય, શિક્ષણ અને સમાધાન પંચ જેવા કાર્યો અહીંયા હાથ ધરવામાં આવશે।